સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો કોલ કરનાર બેની બારડોલી ખાતેથી ધરપકડ કરી હતી। એરપોર્ટને ઉડાવી દેવાનો કોલ ગ્રામ્ય પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો। શહેરમાં આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરત પોલીસ પણ દોડતી થઈ હતી। એરપોર્ટ ઉપર CISF એરપોર્ટ ઓથોરિટી, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને SOG દ્વારા 2 કલાક સુધી સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ સતત 2 કલાક સુધી સર્ચ કર્યા બાદ પણ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી આવતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ સતત 2 કલાક સુધી સર્ચ કર્યા બાદ પણ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। આ ઉપરાંત જે વ્યક્તિઓ દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી, તે 2 વ્યક્તિઓને બારડોલી ખાતેથી લાવી પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને યુવકો સ્ટેશન આવ્યા હતા, જ્યાં કોઈ 2 વ્યક્તિઓ એરપોર્ટને ઉડાવી દેવાની વાતચીત કરતા હોવાનું સાંભળીને ગ્રામ્ય પોલીસને તેની જાણકારી આપી હોવાનું જણાવ્યું હતું। સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો। પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી। તો સુરત ગ્રામ્યની LCBની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને CDR SDR એ જોવામાં આવ્યો। પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી। તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર BNSની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની LCBની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે। ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે। ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે। તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે।